presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કિચન મેજિક એક એવો શો કે જ્યાં અત્યાર સુધી બહુ જ બધી રેસિપીઝ બનાવી ચૂક્યા છીએ અને એ રેસિપીઝ તમારા જેવી લેડીઝ જ આવીને બનાવે છે કે જે ઘરે ખૂબ સરસ વખણાતું જમવાનું બનાવે છે અને ઘરના લોકોને તમારા હાથ સિવાય કોઈનું ભાવતું નથી. બસ આ શો તમારા માટે જ છે. અને અત્યારે ચાલી રહ્યો છે અધિક માસ. અધિક માસ પછી આવશે શ્રાવણ માસ અને આ બંને મહિનાઓ મહાદેવના ભક્તો માટે ખૂબ મહત્વના મહિના છે. જ્યારે વધારે આપણે શ્રદ્ધાની વાત કરીએ ત્યારે ઘણા બધા લોકો ઉપવાસ રહેતા હોય છે કે પછી એકટાણા કરતા હોય છે. આ બંનેમાં ક્યાંક ને ક્યાંક આપણને સ્વીટ ખાવાનું ખૂબ મન થાય, પણ એમાં પણ આપણે પછી ચોઈસ કરવી પડે ને કે જે વસ્તુ ફરાળમાં ખવાતી હોય એ જ ખાઈ શકશું. જેમ કે ઘી અને દૂધ તો આપણે ખાઈ શકીએ છીએ, પણ બીજી કોઈ વેરાયટી આપણે નથી ખાઈ શકતા. તો ફરાળની જ વાનગીઓમાંથી જો સ્વીટ બનાવી હોય તો આજની રેસિપી તમારા માટે છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે વર્ષા સાગર કે જે સૌથી પહેલાં બનાવે છે સાબુદાણાની ખીર અને ત્યાર પછી બનાવી રહ્યા છીએ આપણે પ્રોટીન શેક. આ એક જે પ્રોટીન શેક છે એ તમે ફરાળમાં ના ખાઈ શકો, પણ એ એની ટાઈમ ખાઈ શકો અને એના ઇન્ગ્રીડિયન્ટ્સ જો તમે બાયફર્ગેટ કરી દેશો તો ફરાળમાં પણ ખાઈ શકાશે. કરીએ શોની શરૂઆત. વર્ષાબેન, આજે તમે જે બંને રેસિપી લઈને આવ્યા છો એ બંને રેસિપી એક ઓઇલ ફ્રી રેસિપી છે અને સાથે જો વાત કરીએ તો આ એક સ્વીટ ડિશ પણ આપણે બંને રેસિપી કહી શકીએ. એક આપણી પ્રોટીન શેક આપણે બનાવીએ છીએ અને એ પહેલાં આપણે એક ફરાળી સ્વીટ બનાવીએ છીએ. તો તમારી રેસિપી વિશે અને ખાસ તો તમારા વિશે વાત આપણા વ્યુઅર સાથે કરો. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ વર્ષા સાગર છે અને હું આજે કિચન મેજિકમાં મારી રેસિપી બતાવવા માટે આવી છું. અને હું ફેસબુકમાં પણ મારું પેજ છે રસોઈની રંગત બાય વર્ષા સાગર, ત્યાં પણ હું મારી રેસિપી શેર કરું છું. અને આજે હું બનાવીશ ફરાળી સાબુદાણા ખીર અને પ્રોટીન શેક. વાહ! એટલે આ જે તમે ફેસબુક પર અત્યારે અવેલેબલ છો, કેટલા ફોલોવર્સ તમે રાખ્યા છે? 11,000 સમથિંગ ફોલોવર્સ છે મારા. મારા. ખૂબ સારું કહેવાય. ફેસબુક પર 11,000 ફોલોવર્સ. અત્યારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અને સોશિયલ મીડિયાનો ખૂબ વધારે પડતો ક્રેઝ છે. એટલે આમ જોવા જઈએ તો એના ઉપર રહેવું જરૂરી પણ છે કે કોઈ પણ વ્યક્તિ ફ્રી થાય તો તરત જ સર્ચ કરે. અમારા જેવા વર્કિંગ વિમેન હોય તો એ સાંજે 6 વાગે સર્ચ કરે કે ભાઈ આજે રાત્રે શું બનાવવું, કઈ વાનગી બનાવવી. તો તમારા જેવા પેજ એમાં ખૂબ હેલ્પ કરે છે અમને. અને આપણે ફર્સ્ટ રેસિપી તરફ હવે આગળ વધીએ તો પહેલી જે આપણી રેસિપી છે એ છે સાબુદાણાની ખીર. હવે ખીર તો દરેકના ઘરમાં ચોખાની આપણે બનાવેલી જ છે, પણ જ્યારે આપણે રહ્યા હોય ત્યારે સ્વીટ કંઈક ખાવાનું મન થાય અથવા આપણા ઘરે કોઈ આવ્યું હોય, કોઈ એવું મહેમાન કે જેને આપણે ફક્ત સાબુદાણાની ખીચડી આપીએ તો થોડું પેલું ખરાબ લાગે કે કેટલા ટાઈમ પછી આવ્યા છે અને આપણે સાવ ખીચડી ખવડાવીએ છીએ. તો એના કરતાં આવું કંઈક આપણે બનાવીને ખવડાવી શકીએ. તો આજની રેસિપીની શરૂઆત કરીએ. શ્યોર, ચાલો. સૌ પહેલાં આપણે દૂધ લેશું. દૂધ ગરમ થાય ત્યારબાદ આપણે એમાંથી થોડું દૂધ લઈ અને કેસરમાં નાખી દઈશું. ઓકે, એટલે કેસરનું દૂધ આપણું ડાયલ્યુટ થતું જાય એ રીતે. કેમ કે આ આપણે થોડીક અલગ ખીર બનાવીએ છીએ. જે નોર્મલ ખીર હોય એના કરતાં આનો કલર પણ થોડોક અલગ આવશે અને ફ્લેવર પણ મળશે. એના માટે આપણે કેસરનો ઉપયોગ કરીએ છીએ. ઓકે. તમારા ઘરમાં ફરાળી જ્યારે બનતું હોય ત્યારે તમે શું શું ખાવાનું પસંદ કરો છો? ફરાળીમાં ફરાળી સાબુદાણા ખીચડી, પછી ફ્રેન્ચ ફ્રાય, સાબુદાણા ફ્રેન્ચ ફ્રાય, પછી ખીર છે, થેપલા છે, સૂકી ભાજી છે. તો જે તમે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવો એ કેવી રીતે બનાવો છો? એમાં સાબુદાણાને બોઇલ કરી પછી એમાં સિંગદાણા, શેકેલા સિંગદાણાનો ભૂકો
પછી ડ્રાયફ્રૂટ્સ છે બધા, અને આપણે બાઇન્ડિંગ માટે આલુ લેવાના છે, બોઇલ પોટેટો, અને એને બધાને મેશ કરી અને પછી આપણે એને સિલિન્ડર શેપ આપી દેવાનો. સિલિન્ડર શેપ આપી અને પછી આપણે એને ફ્રાય કરી લેવાના. ઓકે, બરાબર. એટલે આમ મિશ્રણ બધું બટાકાથી થોડું બાઇન્ડિંગ વધારે આવે. સમજાઈ ગયું. ઓકે, એટલે એ બી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે. યસ યસ. હવે આપણે દૂધ બોઇલ થઈ ગયું છે થોડું, તો એમાંથી આપણે થોડું દૂધ લઈ અને આપણે જે કેસર લીધું છે એમાં આપણે રાખી દઈશું, એટલે જેના કારણે કેસર છે આપણું એકદમ સરસ રીતના પલળી જાય. ઓકે. કેસરના લગભગ 5 થી 6 તાંતણા આપણે લેવાના છે, જે એકદમ કહેવાય ને કે રીચ ફ્લેવર આપશે તમને, અને ખાવામાં બી થોડું મજા આવે. એવું લાગે કે એકને એક વસ્તુ અને સાબુદાણા અને બધું ખાઈને બોર થઈ ગયા હોય તો આમાં થોડુંક ટેસ્ટથી અલગ આવશે. હવે આપણું દૂધ બોઇલ થવા મળ્યું છે, તો એમાં આપણે પહેલાં સાબુદાણા નાખીશું. હવે તમારે ખીર કેવી જોઈએ છે એના ઉપર છે. સાબુદાણા આપણે પલાળી દીધા છે 2 કલાક પહેલાં, અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો તમારે જો ખીર ઘાટી જોતી હોય તો સાબુદાણાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું, અને જો તમારે દૂધપાક જેવી ખીર જોતી હોય તો તમારે સાબુદાણાનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું. તો અહીંયા આપણે 3 થી 4 ચમચી જેટલા સાબુદાણા નાખશું. હવે આપણે આને સરખી રીતના મિક્સ કરી લેશું. સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને બોઇલ કરીશું. ઓકે. એ પલાળેલા સાબુદાણા છે એટલે એને કૂક થતાં વાર નહીં લાગે, ફટાફટ કૂક થઈ જશે. ઓકે. અને તમારે જો થોડી ખીર એકદમ ઘાટી જોતી હોય તો તમે સાબુદાણાનો ભૂકો કરીને પણ આમાં નાખી શકો છો. જે કોરા સાબુદાણા હોય એનો જ પાવડર કરીને આમાં 1 થી 2 ચમચી નાખી શકો છો. આમાં જે રીતે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ રહ્યા છે, બાળપણમાં પેલી એક કલરફુલ બોલ્સ આવતા હતા જેને પાણીમાં આપણે નાખીએ એટલે થોડા ફૂલી જાય, અને પાણી હોય તો ખબર પણ ના પડે કે બોલ્સ અંદર છે. એટલે એમાં કેવું થતું કે એક બહુ બાળક તરીકે બહુ એક્સાઇટમેન્ટ રહેતી કે પાણીમાં નાખ્યા પછી ફૂલી જાય અને ટ્રાન્સપરન્ટ થઈ જાય, એટલે જોવાની વધારે મજા આવે. માછલીના મેજિક જેવું લાગે, મેજિક બોલ્સ આપણે એને કહેતા બી હતા. રાઈટ. તો આ એવું કંઈક ફીલ થઈ રહ્યું છે કે એવું જે ખાવામાં પણ આવશે કે સાબુદાણા જે છે ટ્રાન્સપરન્ટ થઈ જશે. હવે તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે આ ટાઈમે આપણે એમાં જરૂર મુજબ ખાંડ નાખીશું. તમને જો સ્વીટ વધારે પસંદ હોય તો થોડું વધતા ઓછા પ્રમાણમાં તમે કરી શકો છો. ખાંડ નાખ્યા બાદ આપણે એમાં એલચીનો જે મેં પાવડર કરી લીધો છે એ બી નાખીશું. એલચીના પાવડર કરવા માટેની એક ટિપ્સ છે કે તમે જ્યારે એલચીનો પાવડર કરો ત્યારે એમને જો પાવડર કરો તો એ થતો નથી, પણ જો તમે એમાં થોડી એવી સાકર એટલે કે ખાંડ નાખી દો ને પછી તમે એને પીસો તો એકદમ ઇઝીલી પીસાઈ જતો હોય છે. તમે જોઈ શકો છો એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે. સરસ સુગંધ અત્યારે એલચી પાવડરની આવી ગઈ છે, અને હવે એક ફ્લેવર ઉમેરવાની આપણે બાકી છે, એ છે કેસર. કેસર તો આ બનતા કેટલો સમય લાગે છે આમ જોવા જઈએ તો? હાર્ડલી 5 મિનિટમાં બની જશે. અરે વાહ. સાબુદાણા જો પલાળેલા હોય તો તમે 5 મિનિટમાં ઇઝીલી બનાવી શકો છો. હવે આપણે જે કેસર પલાળેલું હતું એ નાખી દેશું. તમે જોઈ શકો છો કલર એકદમ ચેન્જ થવા લાગ્યો છે, અને ઓલમોસ્ટ ખીર પણ રેડી થઈ ગઈ છે. રેડી છે. તો હવે એને આપણે સર્વ કરી દઈએ. હા, અને આમાં હવે તમે થોડાક ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો. અને ડ્રાયફ્રૂટમાં જો તમે એને થોડા ઘીમાં સાતળીને પણ લઈ શકો છો. એકદમ આમ ક્રન્ચીનેસ આવે જો તમે એને ઘીમાં સાતળીને પણ લઈ શકો છો. તો આપણી ખીર એકદમ રેડી છે. અહીંયા મેં દૂધપાક જેવી ખીર બનાવી છે, એકદમ જે ખાટી ખીર આવે એવી નથી બનાવી. એકદમ દૂધ તમે જોઈ શકો છો એકદમ દૂધપાક ટાઈપ ખીર છે. હા, બરાબર છે. હા,
તો આપણી ખીર રેડી છે. તો ઓકે. હવે આપણે એને સર્વ કરીશું. ચાલો. સાબુદાણા ખીર બનાવવા માટેની સામગ્રી: હાફ કપ પલાળેલા સાબુદાણા, 500 ml જેટલું દૂધ, 4 ટેબલસ્પૂન ખાંડ, હાફ ટીસ્પૂન એલચી પાવડર, 10 નંગ બદામ, 10 નંગ કાજુ, 1 ટેબલસ્પૂન કિસમિસ અને કેસરના તાતણા. તો તૈયાર છે આપણી સાબુદાણાની ખીર. વાહ, સાબુદાણાની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. જોતાં તમને એવું લાગે કે આ કોઈ ડ્રાય ફ્રૂટની ખીર છે, પણ જો તમે ધ્યાનથી એને ચમચી આમ ચલાવીને તમે જુઓ તો ખબર પડે કે આમાં સાબુદાણા છે, કારણ કે સાબુદાણા ઓલરેડી અત્યારે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. એટલે જો તમે પણ ફરાળ રહેતા હો અને કંઈ સ્વીટ ખાવાનું કે પીવાનું મન થાય, ઘરના વડીલો એવા હોય કે જે વધારે સ્વીટ ખાવાની એને મનાઈ હોય, ત્યારે તમે આવી ખીર પણ એમને બનાવીને ખવડાવી શકો છો. લઈએ છીએ અત્યારે એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ પ્રોટીન શેક. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. મારી સાથે આજે વર્ષાબેન છે, અને વર્ષાબેને શરૂઆતમાં સાબુદાણાની ખીર બનાવતા આપણને શીખવાડી. હવે આપણે બનાવી રહ્યા છીએ એ છે પ્રોટીન શેક. તો કેવી રીતે આપણે શરૂઆત કરશું પ્રોટીન શેકની? પ્રોટીન શેક બનાવવા માટે પહેલાં આપણે ઓટ્સ લેશું. જે ઓટ્સ છે એ જે ફ્લેવર વગરના આવે, પ્લેન ઓટ્સ છે એ જ છે. અને આને એકદમ સિમ્પલ રીતના કોઈ પણ વસ્તુ નાખ્યા વગર થોડા ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. તો આપણે 1 ચમચી જેટલા ઓટ્સ લેશું. જો તમે આ શેકને ફરાળી બનાવવા માગતા હોય તો તમે આમાંથી ઓટ્સ છે એ નીકાળી દેશો તો બી એ ફરાળી બની જશે. તો અહીંયા આપણે 1 થી 1.5 ચમચી જેટલું ઓટ્સ લીધા છે. ત્યારબાદ આપણે એમાં 1 થી 2 ચમચી જેટલા સિંગદાણા નાખીશું. ઓકે. જે પ્રોટીન આપે છે, પ્રોટીનમાં પણ તમે યુઝ કરી શકો છો. ત્યારબાદ આપણે આ જે ચણા આવે છે એ નાખીશું. જે ચણા છે એ પ્રોટીન માટેનો બેસ્ટ સોર્સ કહેવાય છે, એટલે એ પણ આપણે 2 ચમચી જેટલા ચણા નાખીશું. ત્યારબાદ આપણે એમાં 4 થી 5 એટલે કે આપણે 4 થી 5 જેટલી આપણે બદામ નાખીશું. ત્યારબાદ આપણે એમાં કાજુ નાખીશું. અને સ્વીટનેસ માટે આપણે અહીંયા ખાંડ નથી લેતા, એના જગ્યાએ આપણે ખજૂર લઈએ છીએ. તો 4 થી 5 પેચી આપણે એમાં ખજૂરની નાખીશું. ને ત્યારબાદ થોડી એવી ફ્લેવર માટે જો તમે કોકો પાવડર યુઝ કરતા હોય અથવા તો ચોકલેટ ફ્લેવરનો પ્રોટીન પાવડર યુઝ કરતા હોય તો આની જરૂર નથી. અને તમે તે યુઝ નથી કરતા તો આપણે ઇલાયચી પાવડર થોડો એવો એકદમ થોડો ખાલી ફ્લેવર આવે એટલું જ આપણે નાખવાનો છે, જો તમને પસંદ હોય તો. ને ત્યારબાદ આપણે એમાં 1 બનાના નાખીશું. જેથી એ થીક થાય. બરાબર. હા, થીક થાય. અને આ શેક એવો છે કે જો તમે સવારના 1 ગ્લાસ પી લો તો તમને આખો દિવસ માટેની એનર્જી મળી રહેશે. ત્યારબાદ આપણે બનાના નાખીશું. હવે આપણે એમાં થોડું દૂધ નાખી અને આપણે એને એકદમ સ્મૂથ પીસી લેશું. દૂધની જગ્યાએ તમે દહીં નાખીને એની સ્મૂધી પણ બનાવી શકો છો. અને સ્વીટનેસ માટે તમે મધ પણ યુઝ કરી શકો છો. હવે આપણે આને સ્મૂથ પીસી લેશું.
એકદમ સરસ રીતના સ્મૂથ રીતના પીસાઈ ગયું છે અને એકદમ જે મિલ્કશેક હોય ને એ આપણું બની ગયું છે. આમાં તમે દહીં પણ નાખીને એકદમ સ્મૂધી પણ બનાવી શકો છો. અને સવારમાં તમે આ 1 કપ લ્યો અથવા તો 1 નાનો ગ્લાસ પી લો એટલે એકદમ એનર્જી તમને મળી રહેશે. જે બોડી બિલ્ડર હોય એ લોકો આવી રીતના પ્રોટીન શેક બનાવીને પીતા હોય છે. પણ તમે રોજ જો એકને એક પ્રોટીન શેક પીવો તો તમને કંટાળો આવે. પણ એના કરતાં થોડું નવું વેરિએશન લાવો તો તમને બી મજા આવે અને તમારી બોડીને બી મજા આવે. બીજું મને પૂછવાનું કે તમે કહ્યું કે આને ફરાળી આપણે બનાવી શકીએ, તો આમાં આપણે જે રીતે તમે ચણા નાખ્યા એ ન નાખી શકીએ, જે રીતે ઓટ્સ નાખ્યા એ ન નાખી શકીએ, તો એના રિપ્લેસમેન્ટમાં આપણે બીજું શું નાખી શકીએ? તમે એમાં થોડા એવા સાબુદાણા નાખી શકો અથવા તો મોરૈયો છે તો મોરૈયાની અડધીથી 1 નાની ચમચી એથી મોરૈયો પણ તમે નાખી શકો. મોરૈયો આમ જોવા જઈએ તો એક સુપર ફૂડ પણ કહેવાય છે અને એક મિલેટ પણ કહેવાય છે, એટલે આપણે એનો પણ ઉપયોગ પ્રોટીન શેકમાં કરી શકીએ છીએ. ઓકે. અને આજે જે બનાના આપણે એડ કર્યું છે એની જગ્યા પર બીજી કઈ આપણે ફ્રૂટ્સ એડ કરી શકીએ? એના જગ્યા પર તમે એપલ પણ યુઝ કરી શકો. અને એ સિવાય મતલબ જે દૂધ સાથે મેચ થતા હોય કે જે ખાટા ફ્રૂટ હોય તો તમે દૂધ સાથે ન લઈ શકીએ તો તમે એપલ છે તો એ બી નાખી શકો, બનાના. અને તમે દૂધ નથી લેવું, દહીં બી નથી લેવું તો તમે કોકોનટ વોટર સાથે પણ બનાવી શકો, જે બી બેસ્ટ ઓપ્શન છે. કોકોનટ મિલ્ક પણ એક અલગ, આલ્મન્ડ મિલ્ક આવે છે, સોયા મિલ્ક આવે છે, તો એ થોડું વધારે પ્રોટીન સાથેનું થઈ જશે. અને આમાં આપણે કયું દૂધ વાપરવું જોઈએ? ફૂલ ફેટ દૂધ વાપરવું જોઈએ કે પછી ન વાપરવું, ફૂલ ફેટ ન વાપરી શકીએ? તમે ફૂલ ફેટ પણ વાપરી શકો, પણ જે બોડી બિલ્ડર છે, જે લોકો જીમ કરે છે તો એ લોકો ફૂલ ફેટ યુઝ નહીં કરે. તો એની જગ્યાએ તમે લો ફેટ છે અથવા તો મલાઈ નીકાળેલું દૂધ છે એ પણ તમે વાપરી શકો, વાપરી શકીએ છીએ. બરાબર છે. કારણ કે અમુક જ્યારે આપણે પ્રોટીન શેક તૈયાર કરતા હોઈએ ત્યારે બોડીને અમુક અનુકૂળ ન પણ આવતું હોય. જેમ કે મારી પર્સનલ જ વાત શેર કરું તો જ્યારે હું ઓટ્સ નાખું છું કોઈ બી પ્રોટીન શેકમાં કે પછી કોઈ બી ક્યારેય બી એમને સિમ્પલ ઓટ્સ હું જ્યારે ખાઉં છું ત્યારે બ્લોટિંગનું પ્રમાણ વધી જાય છે. એટલે એને પચાવવા માટે તમારે થોડું જે છે વર્કિંગ તમારી બોડીને રાખવી પડે. એટલે જ જે લોકો જીમ કન્ટિન્યુઅસલી જાય છે, હેલ્થ ફ્રીક લોકો છે, એ લોકો પ્રી વર્કઆઉટ જે છે આ પ્રકારનું ડ્રિંક પ્રિફર કરતા હોય છે. યસ. તો હવે આપણું પ્રોટીન શેક રેડી છે, એને સર્વ કરી દઈએ. ચાલો. પ્રોટીન શેક બનાવવા માટેની સામગ્રી: 1 ગ્લાસ દૂધ, 1 નંગ કેળું, 4 નંગ ખજૂર, 8 થી 10 નંગ બદામ, 1 ટેબલસ્પૂન ઓટ્સ, 2 ટેબલસ્પૂન સિંગદાણા અને 2 ટેબલસ્પૂન શેકેલા ચણા. તો તૈયાર છે આપણું એકદમ હેલ્ધી પ્રોટીન શેક. વાહ! પ્રોટીન શેક આપણો બનીને તૈયાર થઈ ગયો છે. અને તમે શરૂઆતમાં જ કહ્યું એ રીતે કે તમે ખુદ એક ફેસબુક ચેનલ પણ ચલાવો છો, એના પર તમારું પેજ જે છે એ તમે ચલાવો છો. તો ક્યારે તમે પેજની શરૂઆત કરી? મેં 2018માં શરૂઆત કરી હતી. અરે વાહ! પણ પછી થોડું ઘણું મતલબ મને શોખ હતો કે કંઈ ને કંઈ નવું મૂકવું એમ, અને મને જે આવડે છે એ બીજાને હું શીખવાડું, એના માટે મેં પેજની શરૂઆત કરી હતી. ઓકે. અને કઈ રેસિપી અત્યાર સુધી એવી ગઈ છે કે જે આમ વધારે વ્યૂઝ મળ્યા હોય એમાં? કે જે છે દૂધીના મુઠિયા છે, પછી મિક્સ ચવાણું છે, અને એના પછી ઘણી બધી એવી રેસિપી છે જે બહુ 3.5-4 લાખ સુધી વ્યૂઝ મળ્યા છે એમાં મને. ઓકે, બરાબર. એટલે આમ જોવા જઈએ તો રેસિપીઝ, દૂધીના મુઠિયા, અમુક સમયે કે તમારું બેસ્ટ ટાઈમ પર તમે આઈ થિંક ફેસબુક ચેનલ શરૂ કરી
કોરોના પછી કોરોના વખતે ઘણા બધા લોકો જે છે હવે ઓનલાઈન તરફ આગળ વધ્યા. નહીં તો પહેલાં ઓનલાઈન એટલું બધું વાયરલ નહોતું થયું, પણ હવે ઓનલાઈન વર્ક થાય છે, ઓનલાઈન વર્ક ફ્રોમ હોમ પણ લોકો કરી શકે છે. આ રીતે ઘણા બધા જે યુટ્યુબર્સ છે કે પછી કોન્ટેન્ટ ક્રિએટર્સ છે, એમનું પણ એક અલગ જગ્યા જે છે, એમનો વિષય જે છે અલગ ખુલ્યો છે, એક આખી કમ્યુનિટી બની છે એના માટે. તો હજુ પણ તમે ફેસબુક પર, યુટ્યુબ પર બહુ જ બધા સબસ્ક્રાઈબર્સ થાય, અને સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ તમે એટલા જ તમે એડિટિંગ પણ તમે ખુદ જ કરો છો? જાતે જ કરું છું, અને હું એવી જ રેસીપી બનાવું છું જે આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય આપણા ઘરમાં જ હોય, કે તમને ઇઝીલી મળી જાય. કે એવું કે હાઈફાઈ રેસીપી કે તમને પેલું ટેન્શન લાવી દે કે હું આ બધું ક્યાંથી મેળવીશ કે ક્યાં મળશે, એવું નહીં. ઘરે જે ઇઝીલી મળી જાય એ જ બધી વસ્તુનો યુઝ કરીને બનાવું છું. અરે વાહ, ખૂબ સારું કહેવાય. તો હવે તમારું ડ્રીમ શું કરવાનું છે? કારણ કે 11,000 ફોલોઅર્સ એટલે બહુ જ મોટી વાત કહેવાય ફેસબુક પર. તો હવે તમે શું વિચારો છો કે હવે તમારે કુકિંગ ક્ષેત્રમાં આગળ ક્યાં જવું છે? હા, એટલે આ જ ફિલ્ડમાં મને એમ કે મારી પોતાની જે એક ઓળખ બને એ માટેની હું પ્રયત્ન કરું છું. અરે વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. એન્ડ વી વિશ કે આ જ ઓળખ તમારી બનતી રહે. વારંવાર તમે આવા શોઝ સાથે જોડાતા રહો, અને હજુ પણ જેટલા ફેસબુક પર છે એટલા જ યુટ્યુબ પર તમને સબસ્ક્રાઈબર્સ મળે, ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ મળે, એવી બહુ જ બધી કિચન મેજિક ટીમ તરફથી શુભકામનાઓ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા આ વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો, અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત, અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. અને અહીં આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, યુટ્યુબ પેજ અને ફેસબુક પેજને તમે ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસિપીઝ તમારા સુધી તરત પહોંચી શકે. હું છું ધારા, ફરી મળીશું નવા એપિસોડમાં. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.